जय श्री राम। तो मित्रों आज जो आपणो विडियो है तेनी अंदर आज आपणे तमने जय श्री राम फोटो है त्यार पछी राम मंदिरनुं एक नानकड़ुं एआई द्वारा जे बनावेलुं आवे छे ते अने अहींया आगळ नीचे जे नाम लखेलुं आवे छे तमारुं। तो आ रीतना तमे तमारा नामनी उपर आ रीते जय श्री राम प्रभु अने राम मंदिरनी साथे तमारुं नाम लखाईने आवे ए रीतना फोटो छे ते बनावता शीखवाडीशुं। अने दररोजनी जेम खाली फोटो ज नहीं पण तेनी उपर आपणे ट्रेंडी स्टाइलनी अंदर एक रील छे ते पण बनावता शीखवाडीशुं। अने आपणी रीते छे साव सरल सिम्पल रीते फूल प्रोजेक्ट द्वारा अने आनुं पण तमने फूल प्रॉम मळशे। बस खाली तमारे तमारुं नाम ज चेन्ज करवानुं रहेशे। तमने इंग्लिश नहीं आवड़तुं कांई पण प्रॉब्लम आवे छे तो कांई पण टेन्शन न लेता आपणे खाली कॉपी पेस्ट करी अने आ रीतनो फोटो छे ते बनावशो ने फोटानी उपरथी एक ट्रेंडिंग जे राम प्रभुनी जे रील छे तेमां बनावशो अने जे पण तमारो मनपसंद सॉन्ग छे तेनी उपर तमारे इंस्टानी अंदर अपलोड करवुं छे तेमां करी शकशो। ट्रेंडिंग आपणे इफेक्टनी उपर छे ते बनावता शीखवाडीशुं। तो बस तमने बधाने रिक्वेस्ट छे कमेंटनी अंदर जय श्री राम लखी देजो अने तमारा बधा मित्रोने आपणो विडियो छे तेने शेर कर देजो। अने रोज આવી રીતે નવા વિડિયોની અપડેટ માટે બસ ચેનલને સબસ્ક્રાઇબ કરી ચેનલ સાથે જોડાઈ દેજો। તમને રોજ આવી રીતે નવા ટ્રેન્ડિંગ એઆઈના ઇમેજની સાથે અને ટ્રેન્ડિંગ રીલ્સની ઉપર વિડિયો છે તે આપણી ચેનલની અંદર મળતા રહેશે। તો આ વિડિયોનો તમે એક નાનો ડેમો જોઈ લો। ફૂલ ડેમો આપણે ટેલિગ્રામ ચેનલની અંદર મળશે। ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર આપણે આપેલી છે। तो मित्रों डेमोनी अंदर तमे जे फोटो जोयो छे अने तेनी उपर जे रील्स जोई छे तो आ प्रकारनो सर्वप्रथम आपणे एक फोटो बनावीशुं। तो फोटो बनाववा माटे आपणे एक एप्लिकेशननो यूज करवानो छे जेनुं नाम छे बिंग एप्लिकेशन छे। आ एप्लिकेशन तमने प्ले स्टोरनी उपर मळी जशे। रेडी तमारे जे एप्लिकेशन तेने इंस्टॉल करी लेवानुं छे। रोज जे मित्रों आपणे फॉलो करी रह्या छे ते मित्रों बधुं आमनी अंदर अकाउंट पण बनावेलुं हशे अने आ एप्लिकेशननो यूज पण करता छे। जे मित्रों नवा छे ते मित्रोने आपणे बतावी दઈએ કે આ એપ્લિકેશન તમે પ્લે સ્ટોરથી લઈ શકશો। અને ત્યાર પછી આની અંદર તમારે અકાઉન્ટ બનાવવાનું રહેશે। અકાઉન્ટ બનાવવા માટે તમે જે પ્રોફાઇલ દેખાઈ રહી છે આના પર ક્લિક કરી તમને ઉપર લખેલું આવશે માઇક્રોસોફ્ટનું અકાઉન્ટ એના પર ક્લિક કરી માઇક્રોસોફ્ટનું અકાઉન્ટ બનાવી શકશો। કઈ રીતે બનાવવું તમને ન આવડતું હોય તો આપણે એની ઉપર વિડીયો બનાવેલો છે અને તે વિડીયોની લિંક આપણે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે। ત્યાં લખેલું છે માઇક્રોસોફ્ટનું અકાઉન્ટ કેવી રીતે બનાવવું તે વિડીયો જોઈ અને તમે આગળ માઇક્રોસોફ્ટનું અકાઉન્ટ ક્રિએટ કરી શકશો એટલે કે બનાવી શકશો। રેડી ત્યાર પછી આના માટે તમારે આ જે સર્ચનું જે આઇકન છે એના પર ક્લિક કરી ત્યાં આગળ તમારે એક નામ લખવાનું છે ઇમેજ ક્રિએટ આટલું લખવાનું છે। ઇમેજ ક્રિએટ લખીને સર્ચ કરશો એટલે જે ઇમેજ બનાવવાની જે વેબસાઇટ છે તમારી પાસે ખુલીને આવશે જ્યાં લખ્યું છે ઇમેજ ક્રિએટ માઇક્રોસોફ્ટ ડિઝાઇનર બિંગ। રેડી તો આને તમારે ઓપન કરી લેવાની છે। આ જે સાઇટ છે આને તમે ઓપન કરશો એટલે તમને ઉપર એક બોક્સ જોવા મળી રહ્યું છે। આની અંદર તમારે એક પ્રોમ્પ્ટ એડ કરવાનું છે। રેડી તો પ્રોમ્પ્ટ તમારે ક્યાંથી લેવો એના માટે તમારે આવી જવાનું છે તો આપણા બ્રાઉઝર ગૂગલ બ્રાઉઝરની અંદર ગૂગલને ઓપન કરી તમે જેવું સર્ચ કરશો અલ્પેશ ક્રિએશન 01 તો નીચે તમને આ સાઇટ મળી જશે અલ્પેશ ક્રિએશન 01 લખી આના પર ક્લિક કરી દેજો। અહીંયા તમે ક્લિક કરશો તો આ પ્રમાણે તમારી પાસે ખુલીને આવશે। આજે સર્ચનું આઇકન દેખાડ્યું છે એના પર ક્લિક કરી તમારે આગળ એક કોડ લખવાનો છે। કોડ છે 0875 0875 આટલું લખીને જેવું સર્ચ કરશો નીચે તમને આ ટાઇટલ અને કોડ દેખાઈ રહ્યો છે એના પર ક્લિક કરી દો। ક્લિક કર્યા પછી આને ઉપરની તરફ કરી તમે નીચે આવશો તો તમને અહીંયા આગળ એક પ્રોમ્પ્ટ અને ફૂલ પ્રોજેક્ટ એ લખેલું જોવા મળશે। અહીંયા આગળ લખ્યું છે ફૂલ પ્રોજેક્ટ ત્યાંથી તમને જે આપણે પ્રોજેક્ટ બનાવેલો છે તે મળી જશે। અને આ જે પ્રોમ્પ્ટ બ્લુ કલરની અંદર તમને જેટલું લખેલું દેખાઈ રહ્યું છે આટલું તમારે કોપી કરવાનું છે। તો અહીંયાથી લઈને અહીંયા સુધીનું રેડી હવે જ્યારે તમે એનો કોપી કરતા હો જો આની લેંગ્વેજ અલગ હોય તમારો કોઈ પણ ટ્રાન્સલેટનો તમે યુઝ થતો હોય તમારા ફોનની અંદર તો તેને બંધ કરી ઇંગ્લિશમાં રાખજો। ઇંગ્લિશમાં પ્રોમ્પ્ટને કોપી કરજો। ઘણા બધા મેસેજ કરી રહ્યા છે કે આ પ્રોમ્પ્ટ યુઝ નથી થતા તો તમારે લેંગ્વેજ અલગના કારણે તે પ્રોમ્પ્ટ એડ નથી થતો। રેડી તો અહીંથી જે આ રીતે આપણે બિંગનું ઓપન કરી લઈશું। બિંગનું ઓપન કર્યા પછી આ જે બોક્સ આવી રહ્યું છે ઉપર આપણે એના પર ક્લિક કરીશું અને જે આપણે કોપી કર્યું છે એને આગળ પેસ્ટ કરવાનું છે। રેડી તમારે કાંઈ પણ લખવાનું નથી। અહીંયા આગળ તમને એક નામ લખેલું દેખાડ્યું છે અલ્પેશ આ બે એરોની વચ્ચે તો અલ્પેશ લખ્યું છે એટલું તમારે સિલેક્ટ કરી લેવાનું છે અને અહીંયા આગળ તમારે જે નામ રાખવું છે નામ લખવાનું છે। રેડી તો આપણે ઇન્સ્ટાની અંદર છે અથવા જે યુટ્યુબની અંદર એક મેસેજ આવ્યો હતો તે જ ભાઈનું જે નામ છે તે રોહિતભાઈ છે। તો રોહિત આપણે નામ ટાઈપ કરી લઈએ છીએ। રેડી એને આપણે મેસેજ કર્યો હતો કે મારા નામનું બનાવજો તો આપણે તેનું નામ રોહિત અહીંયા આગળ એડ કરી લીધું છે। નીચે આપણે ક્રિએટ જે બટન છે આપણે એના પર ક્લિક કરીશું અને આ જે ઇમેજ આપણે આગળ બનાવીએ છીએ જો આ તમારું નામ હોય તો તમને ઇન્સ્ટાની અંદર આવી તમે ઇમેજ છે તેને લઈ શકશો। આપણે ઇન્સ્ટાની અંદર જે ઇમેજ હોય છે તેને અપલોડ કરતા રહીએ છીએ। જે પણ નામના ફોટા બનાવીએ છીએ તેને ઇન્સ્ટાની અંદર આપણે જરૂરથી અપલોડ કરીએ છીએ। તો ઇન્સ્ટાની પણ આપણે આઈડી અલ્પેશ ક્રિએશન છે લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। ડિસ્ક્રિપ્શનથી પણ તમે આવી શકો છો। જો તમે ક્રિએટ ઉપર ક્લિક કરશો અકાઉન્ટ તમારું બનેલું છે નહીં બનેલું તો તમને અકાઉન્ટ બનાવવાનું કહેશે બનેલું છે તો થોડીક વારની અંદર નીચે તમારા ઇમેજ છે તે બનીને આવી જશે। રેડી આપણી પાસે 3 ઇમેજ આવ્યા છે। બેની અંદર આપણું નામ લખાયેલું આવી રહ્યું છે અને એકની અંદર આપણું નામ લખેલું નથી આવી રહ્યું। જો તમને આ ઇમેજ રેડી લાગે પસંદ આવે તો તમે અહીંથી સેવ કરી શકો છો। સેવ કરવા માટે તમને જે ઇમેજ પસંદ આવતો હોય એ ઇમેજ ઉપર તમારે ક્લિક કરવાનું છે। ક્લિક કરશો ઇમેજ તમારો આખો આગળ ખુલીને આવશે। નીચે તમને આગળ એક ઓપ્શન દેખાશે 3 ટપકાનો। રેડી આ શેરનું આઇકન એની બાજુમાં આના પર ક્લિક કરશો તમને આગળ લખેલું આવશે ડાઉનલોડ। અહીંયાથી તમે આ જે ઇમેજ છે તેને ડાઉનલોડ કરી શકશો। અને ત્યાર સુધી જો તમને આ ઇમેજ પસંદ ન હોય રેડી તમારે અલગ
રેડી આ ઇમેજ તમને પસંદ નથી આવતો તમારે અલગ ઇમેજ જનરેટ કરો છો તો બીજી વાર તમે આના ઉપર ક્લિક કરી શકો છો જો તમે બીજી વાર ક્લિક કરશો તો અલગ તમારી પાસે ઇમેજ છે તો બનીને આવશે રેડી તો આવી રીતે તમે અલગ અલગ 15 વાર અહીંયાથી ટ્રાય કરી શકો છો અને 15 અલગ અલગ ઇમેજ છે તે તમે બનાવી શકો છો રેડી તો આ પ્રમાણે તમે અલગ અલગ તમારે જેટલા પણ નામના ઇમેજ બનાવો એટલે તમે આગળ અલગ અલગ નામ ચેન્જ કરી અલગ અલગ નામના તમે ઇમેજ છે તે બનાવી શકો છો રેડી તો આપણે આગળ જે રોહિત લખ્યું હતું તેની જગ્યાએ જે આપણે રિફ્રેશ માર્યું એ પ્રમાણે આગળ બીજું નામ લખીને આવ્યું છે તો આ નામ પણ આપણે અહીંયાથી ચેન્જ કરી દઈશું રેડી તો નીચે જો આગળ લખેલું આવી ગયું છે એકમાં રોહિત લખેલું જ આવશે જે આગળના જેટલા પણ ઇમેજ છે તમને નીચે દેખાઈ દેશે રેડી તો આ જે ઇમેજ છે આમાંથી તમને કોઈ પણ ઇમેજ પસંદ હોય તો ત્યાંથી પણ તમે લઈ શકો છો કોઈ નવો ઇમેજ તમે બનાવો તો આ પ્રમાણે તમે અલગ અલગ ટ્રાય કરી અલગ અલગ ઇમેજ તમે બનાવી શકશો રેડી તો આ પ્રમાણે તમારી પાસે જે ઇમેજ છે તે આવી ગયા છે પરંતુ આપણે જે આ ઇમેજ આવી રહ્યા છે અત્યારે એની અંદરથી આપણે ઇમેજ છે તેને સિલેક્ટ કરીશું રેડી તો આ રીતે અલગ અલગ ઇમેજ આવશે આમાં તમને જે ઇમેજ પસંદ આવશે તો આપણે આ ઇમેજ છે તો આ ઇમેજ ઉપર આપણે ક્લિક કરીશું ક્લિક કર્યા પછી અહીંયા આગળ તમને જો 3 ટપકા દેખાય એના પર ક્લિક કરી આજે ડાઉનલોડ લખ્યું એના પર ક્લિક કરી ઇમેજને તમે સેવ કરી શકશો રેડી તો આ પ્રમાણે તમે અલગ અલગ નામ ઉપર ઇમેજ છે તેને બનાવી શકશો રેડી તમારે ખાલી આગળ નીચે જે રોહિત લખ્યું છે એની એક જ જગ્યાએ ચેન્જીસ કરવાનું છે બાકી બધું અહીંયા આગળ ચેન્જ થઈને આપણી પાસે આવી જશે રેડી બાકી જગ્યાએ તમારે કાંઈ પણ ચેન્જીસ કરવાનું નથી તો અહીંયા તમે જોઈ શકો આપણે જે એક ટ્રાય કરી હતી અહીંયા પાછળ રોહિતના ફોટા આવી ગયા છે તો અહીંયાથી આપણે જે આ રોહિત લખેલું છે આપણે આ ફોટો અહીંયા સિલેક્ટ કરીશું આની ઉપરથી આપણે એક રીલ બનાવશું રેડી તો આ રીતે રોહિત છે શ્રીરામનો ફોટો ઉપર આવી રહ્યો છે આપણે આના પર ક્લિક કરીશું અને આજે ડાઉનલોડ લખ્યું છે એના પર ક્લિક કરીને આપણે આ ફોટાને અહીંયાથી સેવ કરી લઈશું રેડી હવે આના માટે આપણે એક પ્રોજેક્ટ યુઝ કરવાના છે તો પ્રોજેક્ટ માટે તમારે પાછું આપણે આ જે વેબસાઇટ છે એની ઉપર આવવાનું છે અને અહીંયા આગળ તમને જે નીચે આપણે ફૂલ પ્રોજેક્ટ લખેલું બતાવ્યું હતું આગળ એના ઉપર તમારે ક્લિક કરવાનું છે એટલે તમારી પાસે એક ફૂલ પ્રોજેક્ટ છે જે આવે છે અને એની અંદર જે અત્યારે આપણે ફોટો લીધો છે તે ફોટો આપણે એડ કરીશું તો નીચે લખ્યું છે ફૂલ પ્રોજેક્ટ આપણે આના પર ક્લિક કરીશું એટલે અલર્ટ મોશનની અંદર આવી જશે અને આની અંદર જે આપણે ઇફેક્ટ યુઝ કરીએ છીએ એના માટે તમારે કોઈ પણ કેપકટમાં જવાની જરૂર નથી કેમ કે આ ઇફેક્ટ આપણે બનાવેલી છે અને તો અલર્ટ મોશનની અંદર જ બનાવેલી છે એટલે તમારે ખાલી 2 ઇમેજ ચેન્જ કરવાના છે અને તમારા ફોટાની ઉપર આ જે ટ્રેન્ડિંગ રીલ છે તમે અલર્ટ મોશનની અંદરથી ફૂલ પ્રોજેક્ટ દ્વારા બનાવી શકશો નીચે તમને લખેલું દેખાડ્યું છે ઇનપુટ એના પર ક્લિક કરીને પ્રોજેક્ટ તમારો એડ થઈને આવે છે તમારા પ્રોજેક્ટને ઓપન કરી લેવાનો છે પ્રોજેક્ટ તમે જ્યારે ઓપન કરશો તો આ રીતે તમારી પાસે ખોલીને આવી જશે તમને બધાને નાની રિક્વેસ્ટ છે નીચે કમેન્ટની અંદર જય શ્રી રામ લખી દેજો હવે આને ઉપરની તરફ કરશો તો નીચે તમને એક લખેલું જોવા મળશે ગ્રુપ 1 એના પર ક્લિક કરી દો અને અહીંયા આગળ ઓપ્શન આવશે એડિટ ગ્રુપ એના પર ક્લિક કરવાનું છે તમને અહીંયા આગળ 2 ઇમેજ જોવા મળી રહ્યા છે બસ તમારા 2 ઇમેજ ચેન્જ કરવાનું છે એના માટે જે પહેલો ઇમેજ છે એના પર ક્લિક કરી કલર અને ફિલનો ઓપ્શન આવી રહ્યો છે એના પર ક્લિક કરી દો ત્યાર પછી નીચે નંબર આવી રહ્યા છે નંબર ઉપર ક્લિક કરી દો હવે નંબર ઉપર ક્લિક કર્યા પછી તમારે અહીંયાથી જે અત્યારે ફોટો તમે લીધો છે તે ફોટો તમારે આગળ એડ કરવાનો રહેશે તો અહીંયાથી આપણે ડાઉનલોડનું જે ફોલ્ડર છે એની અંદર જશું અને અહીંયા આગળ જે આપણો ફોટો છે અત્યારે આપણે બનાવ્યો હતો તે જ ફોટો આપણે સિલેક્ટ કરી લઈશું તો અહીંયાથી આપણે એક ફોલ્ડર સિલેક્ટ કરી લઈએ અને આ જે ફોટો અત્યારે આપણે બનાવ્યો છે તે ફોટો આપણે સિલેક્ટ કરી પ્લસના આઇકન પર આપણે ક્લિક કરીશું આ રીતે આપણો ફોટો અહીં આગળ એડ થઈને આવી ગયો છે ત્યાર પછી જે નીચે ઇમેજ છે આપણે એના પર ક્લિક કરીશું એના પર ક્લિક કર્યા પછી બીજી વાર તમારે તે જ પ્રોસેસ કરવાનું છે કલરની ફિલ્મમાં જઈ નીચે નંબર ઉપર ક્લિક કરી દેવાનું છે અને જે શ્રી રામ મંદિર ઉપર આપણે આગળ પણ એક વિડીયો બનાવતો તે અલગ સ્ટાઇલની અંદર આવતો હતો તો તે વિડીયો પણ તમને મળી જશે ચેનલની અંદર તમે જશો અને ઉપર આઈ બટન ઉપર પણ તમને મળી જશે ત્યાંથી પણ તમે જઈ શકશો આ રીતના તમે ફોટા એડ કર્યા તમારો વિડીયો બની ગયો છે અને આગળ જે આપણે વિડીયો બનાવો તે પણ તમે જોઈ શકશો રેડી બસ બધી ઇફેક્ટ શેર છે તમારે ખાલી ઉપરથી શેરનું આઇકન છે એના પર ક્લિક કરી એક્સપોર્ટના બટન પર ક્લિક કરવાનું છે તમારો વિડીયો શેર થઈને આવી જશે બસ વિડીયો પસંદ આવ્યો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી ચેનલ સાથે જોડાઈ દેજો અને નીચે કમેન્ટ બોક્સની અંદર જય શ્રી રામ લખવાનું ના ભૂલતા રેડી તમારા મિત્રો સાથે વિડીયો શેર કરજો